તમે આ મારી જેમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બેઠા હો અને અચાનક તમારો મોબાઈલ ફોન નદીમાં પડી જાય કે તમારા હાથમાંથી વીંટી નદીમાં પડી જાય, લેપટોપ તમારું અંદર પડી જાય કે તમારી કોઈ બી વસ્તુ નદીમાં પડી જાય છે, અથવા તો જો કોઈ વ્યક્તિ અંદર પડી જાય છે, અથવા તો કોઈ વ્યક્તિ સુસાઇડ કરવા માટે નદીમાં પડે છે, ત્યારે એને બચાવવા માટે જેને સૌથી પહેલો ફોન કરવામાં આવે છે એ વ્યક્તિ આકાશ દંતાણી અત્યારે આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરવાના છે, એમના વિશે જાણવાના છે. આકાશભાઈ કેમ છો? બસ શાંતિ મજામાં. અત્યાર સુધી કઈ કઈ અને કેટલી વસ્તુ કાઢી આપણે નદીમાંથી? મેં 100 150 200 વસ્તુ નીકાળી છે અને 200 જણાને તો મેં બચાવ્યા બી છે અંદરથી. 200 લોકોને બચાવ્યા. હા. તો એટલા બધા લોકો નદીમાં સુસાઇડ કરવા માટે આવે છે કે અચાનક પડી જાય છે કે કેવી રીતે? નહીં, સુસાઇડ કરવા અમુક તો સુસાઇડ કરવા આવે, અમુક ફોટા પડાવતા બી લપસી જાય છે, પાઇપ પર બેઠા બેઠા બી લપસી જાય છે. ઘણા બધા એવા કિસ્સા બી થાય છે કે પોતે આત્મહત્યા કરવા આવે છે. તો એવી રીતે પડી જાય તો લોકો જે આજુબાજુના હોય એમને કેવી રીતે ખબર પડે કે સૌથી પહેલા તમને જ ફોન કરવાનો? મારા આ ઇલાકામાં તો બધાને ખબર છે કે આકાશભાઈ આવશે તો બાર જ આ બોર્ડ છે ને, બોર્ડના જોડે જ બેહું છું, તો મને કોઈ બી આવીને કહી દેશે કે બોલે આકાશભાઈ કોઈ પડ્યું, તો હું ત્યાંથી ભાગતો આવી જાઉં છું. તો આટલા ઇલાકામાં કોઈ બી પડ્યું હોય તો ફટાકસાની આવી જાઉં. કઈ કઈ વસ્તુઓ આપણે કાઢી અત્યારે? મેં મોબાઈલ કાઢ્યા છે, સોનાની રિંગ કાઢી છે, ઘડિયાળ કાઢી છે, ઘણી બધી વસ્તુ, ચાવી બી નીકાળી છે મેં. તો આમ તમે આટલી મોંઘી વસ્તુઓ કાઢો નદીમાંથી, તો જેની વસ્તુ હોય અથવા તો ધારો કે કોઈ સુસાઇડ કરવા માટે આવ્યું છે કે કોઈ પડી ગયું છે અને તમે એનો જીવ બચાવો છો, તો એવા ટાઈમે એના પરિવારને જ્યારે ખબર પડે તો એનું તમારા પ્રત્યે શું રિએક્શન હોય છે? એમને તો એવું થઈ જાય કે જીવ બચાવ્યો ને મારા છોકરાનો, તો મને બહુ સારું લાગ્યું. અને કોઈની છોકરી હોય તો છોકરી બી કોઈ જોઈ જાય માણસ, જે એમના મા બાપ આવે તો એ બી ખુદ એમ વિચાર કરે કે ના, મારા છોકરાનો મારી છોકરીનો જીવ બચાવી દીધો. અમુક તો ઘણા બધા આવે છે હાજરમાં, બાકી અમુક ફેરી તો હું બહાર નીકાળીને પોલીસવાળા આવે તો એમને સોંપી દઉં, એમને રીસી વાત કરે, બાકી હું જતો રહું. કેમ આવું કરો છો? મતલબ કેમ તમને આમ નદીમાં પડવું ગમે છે? બીક નથી લાગતી? મને કોઈ બીક નહીં, કેમ કે હું તો બચપનથી અહીંયા જ રહેલો છું ને, આ નદીમાં જ તરતા શીખેલો છું. જો કોઈ શિવલિંગ બિલિંગમાં નહીં ચડ્યો, આ રિવરફ્રન્ટમાં જ શીખ્યો છું. કેવી રીતે? આ જે નાની ખાઈ હોય છે અંદર, પહેલાં તો આ બધું રિવરફ્રન્ટ નહોતું બન્યું, બધા નાના નાના ટેકરા હતા, કમ પાણી હતું, એમાં તરતા શીખ્યો. પછી અંદર શ્વાસ લેતા બી હું શીખી ગયો. તો પછી મને આમ એવું થઈ ગયું કે હવે હું બરાબર ટ્રેનિંગ થઈ ગયો છું. તો પછી આ બધી નાની બી વસ્તુ નીકાળતો જાણ થઈ ગયું મને કે આ મને ખબર, એટલું પરફેક્ટ ખબર પડી ગઈ કે આ પરફેક્ટ લોકેશન પર આ વસ્તુ પડી હશે.